ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના શાસન પર ચર્ચા કરીશું. એઆઈ જે ઝડપથી આપણા જીવન અને અર્થતંત્રમાં વણાઈ રહ્યું છે તેને જોતા સવાલ એ ઊભો થાય છે કે તેના નિયમનનો સાચો રસ્તો કયો છે. આ ચર્ચાનું મુખ્ય મુદ્દો એ છે કે શું ભારતનો વર્તમાન અભિગમ જે જુદા જુદા ક્ષેત્રો માટે અલગ અલગ નિયમો અને હાલના કાયદાઓ પર આધાર રાખે છે તે પર્યાપ્ત છે કે પછી એઆઈ જેવી જટિલ ટેકનોલોજીના જોખમોને પહોંચી વળવા માટે એક નવા, વ્યાપક અને કેન્દ્રીય કાયદાની તાત્કાલિક જરૂર છે. હું દલીલ કરીશ કે ભારતનો હાલનો નવાચારને પ્રોત્સાહન આપતો અને તબક્કાવાર વિકાસનો માર્ગ જ યોગ્ય છે. અને મારો મત એ છે કે આ ટુકડે ટુકડે અપનાવેલો અભિગમ જોખમી રીતે અપૂરતો છે. એઆઈના કારણે ઊભા થતા મૂળભૂત પડકારોને પહોંચી વળવા અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આપણને એક મજબૂત, સ્પષ્ટ અને સ્વતંત્ર કાનૂની માળખાની સખત જરૂર છે. તો ચાલો મારી વાતથી શરૂઆત કરું. મને લાગે છે કે ભારતે એઆઈ ગવર્નન્સ માટે ખૂબ જ વિચારીને એક સંતુલિત અને વ્યવહારુ રસ્તો પસંદ કર્યો છે. આપણે જેમ કે ચીન જેવું કડક નિયંત્રણવાળું મોડલ નથી અપનાવ્યો, પણ નવાચારને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આનો અર્થ એ નથી કે આપણે કોઈ કાયદાકીય શૂન્યાવકાશમાં કામ કરી રહ્યા છીએ. આપણી પાસે પહેલેથી જ એક મજબૂત પાયો છે, જેમ કે આપણો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એટલે કે ડીપીડીપી એક્ટ 2023. કોઈ પણ એઆઈ સિસ્ટમ ડેટા પર ચાલે છે અને આ કાયદો એ ડેટાના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત આરબીઆઈ અને સેબી જેવી સંસ્થાઓ પોતપોતાના ક્ષેત્રમાં એઆઈના જોખમોને સમજીને નિયમો બનાવી રહી છે. ઉદાહરણ તરીકે, નાણાકીય ક્ષેત્રમાં એઆઈ મોડલના જોખમનું સંચાલન કેવી રીતે કરવું તેની માર્ગદર્શિકા છે. આ ક્ષેત્ર વિશિષ્ટ અભિગમનો ફાયદો એ છે કે તે દરેક ક્ષેત્રની પોતાની જરૂરિયાતો અને જોખમોને સમજીને નિયમન કરે છે. ઇન્ડિયા એઆઈ મિશનનો જોખમ આધારિત અભિગમ પણ આ જ દિશામાં છે, જે કહે છે કે બધા એઆઈને એક જ લાકડીએ ના હાંકો. આનાથી આપણે બિનજરૂરી પ્રતિબંધો લાદ્યા વિના જવાબદાર વિકાસને પ્રોત્સાહન આપી શકીએ છીએ. તમે જે ચિત્ર રજૂ કર્યું તે સાચું કહું તો થોડું વધારે પડતું આશાવાદી લાગે છે. મુખ્ય સમસ્યા એ નથી કે આપણી પાસે કાયદાઓ નથી. સમસ્યા એ છે કે આપણી પાસે એઆઈ માટે બનેલો એક પણ કાયદો નથી. તમે જે કાયદાઓનો ઉલ્લેખ કર્યો તેમાંથી એક પણ એઆઈની મૂળભૂત પ્રકૃતિને એટલે કે એની સ્વાયત્તાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો નથી. દાખલા તરીકે આપણો આઈટી એક્ટ 2000 2 દાયકા કરતાં પણ જૂનો છે. તે ઇન્ટરનેટના શરૂઆતી દિવસો માટે હતો, સ્વાયત્ત રીતે નિર્ણય લેતી બ્લેક બોક્સ સિસ્ટમ માટે નહીં. આના કારણે જવાબદારી નક્કી કરવામાં ગંભીર અસ્પષ્ટતા રહે છે અને આપણે અલ્ગોરિધમિક પૂર્વગ્રહના જોખમને તો લગભગ નજરઅંદાજ જ કરી રહ્યા છીએ. જ્યારે કોઈ એઆઈ મોડેલ નોકરીની અરજીઓમાં, લોન આપવામાં કે સરકારી યોજનાઓના લાભાર્થીઓ પસંદ કરવામાં કોઈ ચોક્કસ સમુદાય સાથે ભેદભાવ કરે તો પીડિત વ્યક્તિ કયા કાયદા હેઠળ ન્યાય માંગશે? વર્તમાન માળખામાં આની સામે કોઈ સીધું અને મજબૂત રક્ષણ નથી. આપણો અભિગમ કંઈક ખોટું થાય તેની રાહ જોવાનો છે, સમસ્યાને પહેલેથી રોકવાનો નથી. એક વ્યાપક કાયદા વગર આપણે માત્ર તિરાડો પૂરી રહ્યા છીએ, મજબૂત પાયો નથી નાખી રહ્યા. અમે જવાબદારીની અસ્પષ્ટતાની વાત કરી, પણ હું માનું છું કે પરિસ્થિતિ એટલી ખરાબ નથી. તો ચાલો એક વ્યવહારુ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ હોસ્પિટલ કેન્સરના નિદાન માટે એક અત્યાધુનિક એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરે છે. તે સિસ્ટમ ભૂલ કરે છે અને દર્દીનું ખોટું નિદાન થાય છે, જેના કારણે તેને ગંભીર નુકસાન થાય છે. હવે કહો, જવાબદાર કોણ? એઆઈ બનાવનાર સોફ્ટવેર કંપની, તેનો ઉપયોગ કરનાર હોસ્પિટલ, કે પછી તે એઆઈના નિર્ણય પર ભરોસો કરનાર ડોક્ટર? આપણો આઈટી એક્ટ આ વિશે બિલકુલ ચૂપ છે. ઉપભોક્તા સુરક્ષા કાયદો કદાચ લાગુ પડી શકે, પણ એઆઈની જટિલતાને કોર્ટમાં સાબિત કરવી લગભગ અશક્ય છે. શું આ કાનૂની ગૂંચવણ સામાન્ય નાગરિક માટે જોખમી નથી? તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે એઆઈની નિયમનની જટિલતાને બરાબર દર્શાવે છે. પણ હું એને કાનૂની શૂન્યાવકાશ નહીં કહું. તમે જે ઉદાહરણ આપ્યું તેમાં આપણો ક્ષેત્ર વિશિષ્ટ અભિગમ જ વધુ ઉપયોગી સાબિત થાય છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નેશનલ મેડિકલ કમિશન જેવી સંસ્થા મેડિકલ ઉપકરણો અને સોફ્ટવેર માટે ધોરણો નક્કી કરી શકે છે, જેમાં એઆઈ પણ આવી જાય. તે નક્કી કરી શકે છે કે આવા નિદાન સાધનોનું વેલિડેશન કેવી રીતે થશે અને ભૂલના કિસ્સામાં જવાબદારી હોસ્પિટલની રહેશે.
તેવી જ રીતે નાણાકીય ક્ષેત્રમાં આરબીઆઈ અને સેબી એ સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા નિયંત્રિત સંસ્થાઓ જે પણ એઆઈ મોડલનો ઉપયોગ કરે છે તેની અંતિમ જવાબદારી તે જ સંસ્થાઓની જ રહેશે. એક જ વ્યાપક કાયદો સ્વાસ્થ્ય, નાણાં અને પરિવહન જેવા અલગ અલગ ક્ષેત્રોના વિશિષ્ટ જોખમોને સમજી ન શકે. દરેક ક્ષેત્રમાં નુકસાનની વ્યાખ્યા અલગ હોય છે. તેથી જે તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા બનાવેલા નિયમો વધુ અસરકારક હોય છે. આ અહીં જ તો મૂળભૂત મતભેદ છે. હું એમ નથી કહેતો કે ક્ષેત્ર વિશિષ્ટ નિયમો ન હોવા જોઈએ, તે ખૂબ જરૂરી છે, પણ તે એક મોટા કેન્દ્રીય કાયદાના માળખા હેઠળ હોવા જોઈએ, તેના વિકલ્પ તરીકે નહીં. તમે જે વાત કરી રહ્યા છો તે એવું ધારી લે છે કે દરેક ક્ષેત્રના નિયમનકારો પાસે એઆઈની ટેકનિકલ જટિલતાને સમજવાની અને તેનું ઓડિટ કરવાની ક્ષમતા છે, જે હકીકતથી ઘણું દૂર છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે એક રેગ્યુલેટરી પેચવર્ક છે, જ્યાં અમુક ક્ષેત્રોમાં થોડું નિયમન છે અને મોટાભાગના ક્ષેત્રોમાં કંઈ જ નથી. એક કેન્દ્રીય કાયદો જવાબદારીના મૂળભૂત સિદ્ધાંતો, પારદર્શિતાની ન્યૂનતમ જરૂરિયાતો અને બ્લેક બોક્સ અલ્ગોરિધમના ઓડિટ માટેના ધોરણો નક્કી કરી શકે છે. આ એક એવો પાયો પૂરો પાડશે જેના પર દરેક ક્ષેત્રના નિયમનકારો પોતાની વિશિષ્ટ ઇમારત બનાવી શકે. અત્યારે તો એ પાયો જ ગાયબ છે. તમારો મુદ્દો વિચારવા જેવો છે, પણ હું તેને જરા જુદી રીતે જોઉં છું. તમે જે કેન્દ્રીય સિદ્ધાંતોની વાત કરી રહ્યા છો તે કોઈ એક કાયદાથી નહીં પણ ધીમે ધીમે વિકસી રહ્યા છે. ઇન્ડિયા એઆઈ મિશનનો જોખમ આધારિત અભિગમ એ આ જ દિશામાં એક મોટું પગલું છે. તેનો સરળ અર્થ એ છે કે બધા એઆઈને એક સરખું ન જોવું. ઉદાહરણ તરીકે, તમારા ફોટાને સુંદર બનાવતી એઆઈ એપનું જોખમ ઓછું છે, તેથી તેના પર નિયમન ઓછું હોવું જોઈએ. પણ નોકરી માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરતી એઆઈ સિસ્ટમનું જોખમ ઘણું ઊંચું છે, કારણ કે તે ભેદભાવ કરી શકે છે. તેથી તેના પર ઓડિટ અને પારદર્શિતા જેવા કડક નિયમો લાગુ કરવા જરૂરી છે. જો આપણે શરૂઆતથી જ એક કડક અને વ્યાપક કાયદો લાવી દઈએ તો તે ભારતના ઉભરતા એઆઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આપણે નવાચાર અને નિયમન વચ્ચે સંતુલન જાળવવાનું છે અને આપણો વર્તમાન અભિગમ એ સંતુલન બરાબર જાળવી રહ્યો છે. માફ કરજો, પણ આ દલીલ મને ગળે નથી ઉતરતી. તમે નવાચારની જે વાત કરો છો તે મહત્વની છે, પણ આપણે એ સવાલ પૂછવો પડશે કે કોના ભોગે નવાચાર? શું આપણે નાગરિકોની સુરક્ષાને દાવ પર લગાવીને સ્ટાર્ટઅપ્સને છૂટો દોર આપી શકીએ? બ્લેક બોક્સ એઆઈ મોડલ્સ આપણા કાનૂની માળખાના પાયાને જ હચમચાવી દે છે. આપણો કાયદો કારણ અને અસરના સિદ્ધાંત પર ચાલે છે. જો કોઈની સાથે અન્યાય થયો હોય તો તેણે સાબિત કરવું પડે છે કે તે અન્યાયનું કારણ શું હતું. પણ જ્યારે કોઈ એઆઈ સિસ્ટમ લોનની અરજી નકારે ત્યારે આપણે એ સાબિત જ નથી કરી શકતા કે તે નિર્ણય કયા ચોક્કસ ડેટા પોઈન્ટને કારણે લેવાયો. જો આપણે કારણ જ નથી જાણી શકતા તો જવાબદારી કેવી રીતે નક્કી કરીશું? આ માત્ર પારદર્શિતાનો પ્રશ્ન નથી, આ કાનૂની પુરાવાના સિદ્ધાંતનો મૂળભૂત પ્રશ્ન છે. અને આ માત્ર સૈદ્ધાંતિક વાત નથી. હમણાં જ એક કિસ્સો બન્યો જેમાં એક ઓનલાઈન ધિરાણ આપતી એપના એઆઈએ એક વ્યક્તિની લોન અરજી ફગાવી દીધી, કારણ કે તેના વિસ્તારનો પિનકોડ ઉચ્ચ જોખમવાળો ગણાતો હતો. આ સ્પષ્ટપણે ડિજિટલ ભેદભાવ છે. વર્તમાન કાયદામાં આની સામે કોઈ સીધો ઉપાય નથી. તમે બ્લેક બોક્સનો જે મુદ્દો ઉઠાવ્યો તે વાજબી છે, પરંતુ તેનો ઉકેલ હંમેશા પારદર્શિતા જ હોય એ જરૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને નાણાકીય ટ્રેડિંગ જેવા ક્ષેત્રોમાં, મોડેલ કેવી રીતે કામ કરે છે તે સમજાવવા કરતાં એ સાબિત કરવું વધુ મહત્વનું છે કે તે મોડેલ વિશ્વસનીય અને મજબૂત છે. ત્યાં એક્સપ્લેનેબિલિટી કરતાં રોબસ્ટનેસ પર વધુ ભાર મુકાય છે, જેનું પરીક્ષણ કડક બેકટેસ્ટિંગ દ્વારા થાય છે. રહી વાત ભેદભાવની, તો આપણું બંધારણ ભેદભાવ વિરુદ્ધ રક્ષણ આપે છે. જો કોઈ એઆઈ સિસ્ટમ ભેદભાવ કરતી પકડાય તો તેને બંધારણીય અધિકારોના ઉલ્લંઘન તરીકે પડકારી શકાય છે. હા, તે સાબિત કરવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. અને આ પડકારને પહોંચી વળવા માટે ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રોમાં થર્ડ પાર્ટી ઓડિટ ફરજિયાત બનાવવાનો વિચાર સારો છે. પણ એના માટે નવા કાયદાની જરૂર નથી. આરબીઆઈ કે આઈઆરડીઆઈ જેવી સંસ્થાઓ પોતાના ક્ષેત્ર માટે આવા નિયમો લાવી શકે છે. આપણું માળખું લવચિક છે, તે જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે. એક મોટો સ્થિર કાયદો ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે કદમ નહીં મિલાવી શકે. અમારી દલીલમાં વજન છે, પરંતુ શું આપણે તેના અમલીકરણના પાસા પર વિચાર કર્યો છે? ચાલો માની લઈએ કે આરબીઆઈ કે સેબી પોતાના ક્ષેત્ર માટે કડક ઓડિટના નિયમો બનાવે છે. પણ એ ઓડિટ કરશે કોણ?
શું આપણી આ સરકારી સંસ્થાઓ પાસે અત્યાધુનિક એઆઈ સિસ્ટમનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે કુશળ ટેકનોલોજિસ્ટ્સ અને ડેટા સાયન્ટિસ્ટની ફોજ છે? હકીકત એ છે કે ત્યાં નિષ્ણાતોની ગંભીર અછત છે. આ ક્ષમતાના અભાવને કારણે સારામાં સારા નિયમો પણ માત્ર કાગળ પર જ રહી જશે. મારા મતે આ સમસ્યાનો એકમાત્ર વ્યવહારુ ઉકેલ એક કેન્દ્રીય એઆઈ ઓથોરિટીની સ્થાપના કરવાનો છે. આ ઓથોરિટી દેશના શ્રેષ્ઠ ટેકનિકલ નિષ્ણાતોને આકર્ષી શકે, વિવિધ ક્ષેત્રો માટે ઓડિટના ધોરણો નક્કી કરી શકે અને નિયમોના અમલીકરણ પર કડક દેખરેખ રાખી શકે. અને આવી સત્તાશાળી ઓથોરિટી એક મજબૂત કાયદાકીય આધાર વિના અસરકારક રીતે કામ કરી શકે નહીં. જો સંસ્થાકીય ક્ષમતાનો મુદ્દો તમે ઉઠાવ્યો એ ખરેખર આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. અને હું માનીશ કે અહીં આપણે બંને એકમત છીએ કે આ ક્ષમતા વધારવી અત્યંત જરૂરી છે. સરકાર પણ આ જાણે છે અને ઇન્ડિયા એઆઈ મિશનનો એક મુખ્ય ઉદ્દેશ્ય જ ક્ષમતા નિર્માણ છે. તમે જે કેન્દ્રીય ઓથોરિટીનો વિચાર રજૂ કર્યો તે સારો છે, પણ સવાલ એ છે કે શું એના માટે આખા કાયદાની ઇમારત તોડીને નવી બનાવવી જરૂરી છે કે પછી હાલના માળખામાં જ સર્જરી કરવી વધુ યોગ્ય છે? આવી ઓથોરિટીની સ્થાપના એક નવા કાયદાની લાંબી અને જટિલ પ્રક્રિયાની રાહ જોયા વગર એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અથવા હાલના આઈટી મંત્રાલય હેઠળ એક વિશિષ્ટ પાંખ બનાવીને પણ કરી શકાય છે. આપણે હાલના પાયા પર નિર્માણ કરવું જોઈએ, તેને સંપૂર્ણપણે નકારી ન દેવો જોઈએ. આ વધુ વ્યવહારુ અને ઝડપી અભિગમ છે જે આપણને તાત્કાલિક પરિણામો આપી શકે છે. હું આને વ્યવહારુ નહીં પણ કામચલાઉ ઉપાય ગણું છું. એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ક્યારેય સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા જેટલી સ્થિરતા, સત્તા અને કાયદેસરતા પ્રદાન કરી શકતો નથી. એઆઈ જેવી પરિવર્તનકારી ટેકનોલોજી જે આપણા સમાજના દરેક પાસાને અસર કરવાની છે, તેના માટે આપણને ટૂંકા ગાળાનો ઉપાયો નહીં પણ એક મજબૂત, દૂરદૃષ્ટિપૂર્ણ અને સંસદ દ્વારા સમર્થિત કાયદેકીય માળખાની જરૂર છે. આવું માળખું માત્ર નિયમનકારોને નહીં પણ રોકાણકારો, ડેવલપર્સને સૌથી મહત્વનું સામાન્ય નાગરિકોને પણ વિશ્વાસ અપાવશે કે એઆઈનો વિકાસ જવાબદારીપૂર્વક થઈ રહ્યો છે. આ વિશ્વાસ વિના એઆઈની સાચી ક્ષમતાનો લાભ આપણે ક્યારેય ઉઠાવી શકીશું નહીં. અંતમાં હું એ જ કહીશ કે ભારતનો માર્ગ કદાચ ધીમો લાગે પણ તે સુવિચારિત છે. ક્ષેત્ર વિશિષ્ટ નિયમન, ડેટા સુરક્ષા કાયદા અને નવાચારને પ્રોત્સાહન આપતી નીતિઓ દ્વારા આપણે એક જવાબદાર અને સ્પર્ધાત્મક એઆઈ ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. એક જટિલ અને કદાચ પ્રતિબંધાત્મક કાયદો લાવવાની ઉતાવળ કરવાને બદલે આ માળખાને પરિપક્વ થવાનો અને ટેકનોલોજી સાથે વિકસિત થવાનો સમય આપવો જોઈએ. આ એક મેરેથોન છે, 100 મીટરની દોડ નથી. આપણો અનુકૂલનશીલ અભિગમ લાંબા ગાળે વધુ ટકાઉ સાબિત થશે. અને હું હજુ પણ દ્રઢપણે માનું છું કે એક વ્યાપક અને સ્વતંત્ર એઆઈ કાયદા વિના આપણે ગંભીર જોખમોને આમંત્રણ આપી રહ્યા છીએ. પછી તે આલ્ગોરિધમિક ભેદભાવ હોય, કાનૂની જવાબદારીની ગૂંચવણ હોય કે પછી નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન હોય. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા અને એઆઈમાં વ્યાપક વિશ્વાસ સ્થાપિત કરવા માટે એક મજબૂત, સ્પષ્ટ અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ કાનૂની માળખું અનિવાર્ય છે, વૈકલ્પિક નહીં. આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની રાહ ન જોઈ શકીએ. સ્પષ્ટ છે કે એઆઈ ગવર્નન્સનો માર્ગ સીધો અને સરળ નથી. નવાચારની ગતિને પ્રોત્સાહન આપવું અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે શોધવું, તે એક મોટો અને સતત ચાલતો પડકાર છે. બરાબર. કાયદાકીય અભિગમ પર અમારા મંતવ્યો ભલે અલગ હોય, પરંતુ એ વાત પર કોઈ મતભેદ નથી કે એઆઈનો વિકાસ જવાબદારી, પારદર્શિતા અને માનવ કેન્દ્રીય મૂલ્યો પર આધારિત હોવો જોઈએ. આ જટિલ વિષયના વિવિધ પાસાઓને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે સ્ત્રોત સામગ્રીમાં ઘણું બધું છે.